સુઈગામ તાલુકાના ગેડા સરકારી માધ્યમિક શાળામાં છેલ્લા કેટલાક સમયથી વારંવાર રજૂઆત કરવા છતાં મહેકમ ન ફાળવાતા વાલીઓએ શાળાને તાળાબંધી કરી। સુઈગામ તાલુકાની ગેડા સરકારી માધ્યમિક શાળા છેલ્લા 2 દિવસથી બંધ છે। ગઈકાલે ગેડા ગામના ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી હતી અને પોતાના બાળકોને પણ શાળામાંથી લઈ ગયા હતા। વાલીઓની રજૂઆત છે કે સરકારી માધ્યમિક શાળા છે પરંતુ પૂરતું મહેકમ નથી અને એ પણ અનિયમિત આવે છે। વારંવાર રજૂઆત કરી છે પરંતુ મહેકમ ન ફાળવાતા આખરે વાલીઓએ આ શાળાને તાળાબંધી કરવાની ફરજ પડી છે। જો કે આ મામલે શિક્ષણ અધિકારી અને શિક્ષણ મંત્રીએ કહ્યું છે કે ભરતી પ્રક્રિયા ચાલુ છે અને ટૂંક સમયમાં આ શાળામાં મહેકમ થઈ જશે। પાલનપુર જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં છેલ્લા 2 માસથી ગેડા ગામના ગ્રામજનોની રજૂઆત કરતા હતા। તેમની માંગણી હતી કે આ સરકારી માધ્યમિક શાળામાં મહેકમ નથી પરંતુ શિક્ષણ અધિકારી દ્વારા કોઈ યોગ્ય પ્રત્યુત્તર ન મળતા આખરે ગઈકાલે ગેડાના ગ્રામજનોએ ગેડા ગામની સરકારી માધ્યમિક શાળાને તાળાબંધી કરી હતી અને પોતાના બાળકોનું ભણતર બંધ કરાવી દીધું। આજે સતત બીજા દિવસે પણ આ શાળા બંધ રહી હતી અને આમ હજી બીજા દિવસે પણ વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડ્યો છે। એટલે કે શાળામાં મહેકમ નથી, મહેકમની વારંવાર રજૂઆત છે પરંતુ આ રજૂઆત ન સાંભળતા આખરે બાળકોનો અભ્યાસ બગાડી ને પણ વાલીઓ તાળાબંધી કરવા મજબૂર થઈ ગયા છે। છેલ્લા 2 દિવસ થયા વિદ્યાર્થીઓ અભ્યાસ નથી કરી રહ્યા પરંતુ શિક્ષણ અધિકારી દ્વારા કોઈ શાળામાં હંગામી શિક્ષણની પણ વ્યવસ્થા ન કરાતા અથવા કોઈ પ્રત્યુત્તર ન આપતા શાળાબંધી કરવાની ફરજ પડી હતી। જો કે અંબાજી આવેલા શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે માધ્યમિક શાળામાં ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે। ટૂંક સમયમાં જ આ ભરતી પ્રક્રિયા થવાની છે અને ગીરડા ગામના શાળામાં જે શિક્ષકોની ઘટ છે તે પણ જલ્દીથી પૂરી થઈ જશે। વિષય છે હું હકીકત લક્ષી રિપોર્ટ અમારા ડીપીઓ પાસેથી મંગાવી લઈશ પણ એવું લગભગ હશે નહીં કેમ કે અત્યારે જિલ્લા ફેર અને જિલ્લા આંતરિક બદલીઓ થઈ છે, તાલુકા આંતરિક બદલીઓ થઈ છે એટલે બદલીના કારણે કેટલાક શિક્ષક મિત્રો પોતાના વતન ગયા હશે તો એ જગ્યા ભરવા માટેની અમારી જાહેરાત અત્યારે આપી છે 24,700 આપણા 1 થી 5, 6 થી 8 અને 9, 10 અને 11, 12 માટેની એ ભરતી ઓનગોઈંગ છે એટલે ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે। શિક્ષકો મૂકીશું, ના હોય તો જ્ઞાન સહાયકથી પણ વ્યવસ્થા કરીશું એટલે ગામના લોકોને પણ ચિંતા કરવાની જરૂર નથી। આ સરકાર એના માટે ચિંતા કરી રહી છે, બાળકોનો અભ્યાસ ન બગડે એના માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ અમે કરીશું પણ મેં આજે જાણ્યું છે આપના માધ્યમથી એટલે હકીકત લક્ષી રિપોર્ટ મંગાવીને એની પૂરેપૂરી વ્યવસ્થા થાય એના માટેના અમારા પ્રયત્નો રહેશે। ડાભી તાલુકો સુઈગામની માધ્યમિક શાળાનો જે કાલનો કાર્યક્રમ તાળાબંધીનો રાખેલ હતો એ આજે પણ યથાવત ચાલુ રહેશે જ્યાં સુધી અમારા વાલી મંડળ તેમજ આ બાળકોનો જ્યાં સુધી જે પ્રશ્ન છે હલ નહીં થાય ત્યાં સુધી તાળાબંધીનો કાર્યક્રમ જે રાખેલ છે તે યથાવત રહેશે। જે અમારી માગો એવી છે કે ડાભી ગામે માધ્યમિક તેમજ ઉત્તર માધ્યમિક શાળા આવેલી છે જેમાં 9 થી 12 સુધીના 195 બાળકો છે જેમાં 7મું મહેકમ સામે જે 7મું મહેકમ છે એના સામે એક જ શિક્ષક છે। 2 શિક્ષકો છેલ્લા ઘણા સમયથી હતા એમાંથી એક શિક્ષક લીંબોણી ખાતે મોકલેલ હોય માત્ર ને માત્ર એક જ શિક્ષક બચેલ છે જેમાં જ પટાવાળાની જગ્યા પણ ખાલી છે। આ જગ્યા નિર્જન હોવાથી પટાવાળા તેમજ કલારક તેમજ આચાર્ય તેમજ ત્યાં ચોકિયાતની પણ જગ્યાની જરૂરિયાત હોય। આ અમારી માગો જ્યાં સુધી નહીં સ્વીકારવામાં આવે ત્યાં સુધી તાળાબંધી યથાવત રહેશે અને ત્યાં પાણીનો પ્રશ્ન છે, સીસીટીવી કેમેરા પણ નથી। આ બધી સંપૂર્ણ મારી શિક્ષણ ક્ષેત્રે રજૂઆત છે કે તાત્કાલિક અમારી માગો પૂરી કરી અને તાળાબંધી ખોલાવી અને બાળકોના ભણતર સાથે ચેડા ના કરો એવી શિક્ષણ સમિતિના ચેરમેન તેમજ ગુજરાત સરકારને મારી રજૂઆત છે। જય હિન્દ, જય ભારત। સુઈગામ તાલુકાના ડાભી સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળા ચાલે છે। એ જે શાળા ચાલે છે એમાં ધોરણ 9 થી 12ની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક જે શાળા ચાલે છે એના ત્યાં ગ્રામજનો દ્વારા તાળાબંધી કરવામાં આવેલી છે। વિગત એવી છે કે એ શાળાની અંદર 4 વર્ગો છે અને 4 શિક્ષકો કામ કરી રહ્યા છે જેમાંથી એક શિક્ષક પરમેનન્ટ છે અને બાકીના 3 શિક્ષક જે છે એ પૂરતી લાયકાત ધરાવતા જ્ઞાન સહાયક શિક્ષકો છે। ગ્રામજનોની એ માગણી છે કે અમને બધા શિક્ષકો પરમેનન્ટ આપવા અને ગામજનોની જે માગણી છે એના અંતર્ગત જો વાત કરું તો સરકાર અત્યારે ઇનિશિયેટિવ લઈ સમગ્ર ભરતી પ્રક્રિયા ખૂબ ઝડપથી ચલાવી રહી છે।
અને આગામી ટૂંક જ સમયમાં બનાસકાંઠા જિલ્લાની તેમજ રાજ્યની તમામ સરકારી તેમજ ગ્રાન્ટેડ શાળાઓની અંદર સરકારની ભરતી થઈ જશે. ઉપરાંત સરકારે સરકારી શાળાઓની અંદર જિલ્લા ફેરનો ઓનલાઈન કેમ્પ બી માર્ગદર્શિકા જાહેર કરી લીધી છે, જે અંતર્ગત પણ અન્ય જિલ્લાના જે સરકારી શિક્ષકો છે એ બદલી થઈને આવશે. ઉપરાંત ટૂંક જ સમયમાં તાલુકા ફેરના જે કેમ્પ છે એ પણ યોજાવાના છે. એટલે ટૂંકમાં કહી શકાય કે આગામી ટૂંક જ સમયમાં જે આ ઘટ છે એ પૂરાઈ જશે. પર અભ્યાસ રાબેતા મુજબ ચાલી રહ્યો છે. મારા એક વર્ગ 2 અધિકારી એજ્યુકેશન ઇન્સ્પેક્ટર શ્રી કરશનભાઈ પઠાણને અત્યારે ત્યાં મેં મોકલેલા છે તપાસ માટે. અહેવાલ મેં મંગાવેલો છે અને એ લોકો મારી સાથે ચર્ચા કરશે તો આપણે ચર્ચા કરીને એમનો જે સુખદ ઉકેલ છે એ લાવવા માટે પ્રયત્ન કરીશું.